नहीं किसी से भीख मांगते, आवाज दो हमें है, हमारी मांगे पूरी करो। हम भारत की नारी है, फूल नहीं चिंगारी है, आवाज दो हमें है, आवाज दो हमें है, हमारी मांगे। સર એનસીએસ એપ્લિકેશન છે હવે સરકારના મોબાઈલ આપ્યા છે એમાં એ મોબાઈલમાં એનસીએસ એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી. એપ્લિકેશન સારી છે, અમે ના નથી પાડતા, પણ અમારા પર્સનલ ફોનમાં અમે કરવા નથી માંગતા. એ માટે આવેદન આપ્યું છે. અને બિલો અમારી સપ્ટેમ્બર મહિનાથી આજ સુધીના બિલો નથી. હાલમાં અત્યારે તાલુકામાં ચોખા નથી, દાળ નથી, તો અમે બાળકોને કેવી રીતે બનાવીને મહિનો 2 મહિનો સુધી અમે આપીએ, પણ આજે સપ્ટેમ્બર આજ સુધીના બિલો બાકી છે, તો અમે બાળકોને કેવી રીતે ખવડાવીએ? ગેસના બોટલ નથી, મકાન ભાડું નથી, પછી ઇન્સેન્ટિવ અમને જે અમે મોબાઈલની કામગીરી કરીએ એ વર્ષથી અમને ઇન્સેન્ટિવ નથી મળ્યું, તો અમે આ કઈ રીતે અમે ચલાવીએ? અમે પૈસાના ખર્ચે કેટલા સુધી, મહિના 2 મહિના સુધી ચલાવીએ મેડમ. હવે સપ્ટેમ્બર 2025 આજ સુધીના બિલો બાકી છે, તો અમે કેવી રીતે કરીએ? અત્યારે હાલમાં જ ચોખા નથી, દાળ નથી, અમુક જગ્યા પર તેલ નથી, તો અમે અમારી જાતે ખરીદીને અમે બનાવ્યા છે. અને આ એનસીએસ કરવા અમે માનતા નથી. જ્યાં સુધી સરકારના મોબાઈલમાં ના થાય ત્યાં સુધી અમે નહીં કરીએ અમારા પર્સનલ મોબાઈલ. અને પર્સનલ મોબાઈલ અમુક બહેનો પાસે છે, અમુક બહેનો પાસે એમના મિસ્ટરના ચલાવે છે. હવે એમના મિસ્ટર એમના મજૂરીએ જતા રહો તો એ મોબાઈલ તો એમની પાસે રાખે, તો બેન પાસે હોય નહીં, તો કેવી રીતે કરો? આ અમારી માંગ છે. સર તમને આવેદન આપીએ, શું કરીએ? આપી દઈએ. આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે માટે કે અમારે એનસીએસ એપ્લિકેશન આજે ડીડીઓ સરે કાઢી છે. એ એપ્લિકેશન દાહોદ જિલ્લા પૂરતી છે, રાજ્યમાં નથી, પણ સારી છે. અમે ના પણ નથી પાડતા, પણ સરકારને જે આપેલા મોબાઈલમાં ચાલે તો અમે કરવા તૈયાર છીએ. અમારા પર્સનલ મોબાઈલમાં હવે અમે મૂકી દીધા. હવે મોબાઈલમાં અમે કશી કામગીરી કરવા તૈયાર નથી, કેમ કે આ મોબાઈલ અમુક બહેનો પાસે છે, અમુક બહેનો પાસે નથી. જે બહેનો પાસે છે એમાં એ બહેનો કરવા તૈયાર નથી. હવે આ એપ્લિકેશન અમે બિલકુલ કરવા તૈયાર નથી એનસીએસ, અને રાજ્યમાં હશે તો અમે આ એપ્લિકેશન કરીશું. બીજો પ્રશ્ન કે અમે વારંવાર અમે પીઓ સરને બી અમે લખિત આપ્યું, રજૂઆત બી કરી, બિલો આજ સુધી હજી બિલો નથી. 2 વાર ગ્રેવી કમિટીની મિટિંગ થઈ, પણ એક પણ ખુલાસો થયો નથી. આમાં એક પણ બિલો અમને મળ્યા નથી. ગેસને બોટલ મળ્યા, ગરમ નાસ્તાના નથી, સુપોષિત અને પોષણ સુધારના બિલો નથી, મકાન ભાડું નથી. હવે મકાન ભાડામાં આંગણવાડી ભાડે ચાલતી હોય અને જે મકાન માલિક એ આશા કરીને આપતા હોય કે મને ભાડું મળશે, તો આજે 2-3 વર્ષ સુધી ભાડું ના મળે તો મકાન માલિક બી બહેનોને બેસવા નથી દેતી. હવે એ પ્રશ્ન કે હવે આંગણવાડી બાળકોને ક્યાં બેસાડીને, આના વરસાદના ટાઈમમાં ક્યાં બેસાડીને અમારે નાસ્તો આપવો, એ સરકાર હવે જવાબ આપશે. અને THR આવતું નથી. હમણાં 2-3 મહિનાનું THR નથી આપતું. જ્યારે અમે એક દિવસ કામગીરી બાળકોને ખાવા ના આપીએ ત્યારે સરકારના બચ્ચા ભૂખ્યા રહી જાય. અને આજે 3 મહિના સુધી THR નથી આવતું, ત્યાં એમના બાળકો ભૂખે નથી મરતા. અને હાલમાં જ અત્યારે જ કોઈ કેન્દ્ર પર ચોખા નથી, દાળ નથી, પછી તેલ બી નથી, તો અમે બાળકોને આજે 1 મહિનો 2 મહિના સેવા કરીએ, પણ આજે વર્ષ 2026 સુધીના બિલો આજ દિન સુધી બાકી છે. તો અમે ખિસ્સાના 1 મહિનો 2 મહિના સેવા કરીએ, વર્ષ સુધી સેવા કેવી રીતે કરીએ? અમારે બી અમારા બાળકો પાડવાનો, અમારું પરિવાર સંભાળવાનું. 10,000માં અમે કઈ રીતે કરીએ કે બાળકોનો નાસ્તો બનાવીએ કે પછી અમારું પરિવાર ચલાવીએ? તો પગાર બી હમણાં નિયમિત થયો નથી. પગાર હમણાં જ થયો, તો હવે અમે કેવી રીતે કરીએ? એ તો સરકારને ભાન હોવી જોઈએ ને. સરકારને અમે કહીએ હવે સરકાર જાગો, હવે અમે કંટાળી ગયા, ગળા સુધી આવી ગયા. હવે ફાંસી ખાવાનો બી વારો અમારો આવવાનો જ છે, કેમ કે અમે થાક્યા. હવે મારું નામ કુસુમબેન સોમાભાઈ છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનથી આજે આવેદન આપીએ છીએ. ડીડીઓ સરને બી આપ્યું અને કલેક્ટર સાહેબને હવે આપ્યું. સાહેબ મારી એટલી રજૂઆત છે
કે જે એમણે એપ્લિકેશન કાઢી છે સુપોષિત એ તો સારી છે, એમનું કામ પણ સારું છે અને અમારી બહેનો કામ કરવા પણ તૈયાર છે, પણ એ એપ્લિકેશન ગામડામાં ચાલતી નહીં. તો સરને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે આટલો બધો ખર્ચો કરો છો એના કરતાં એવું કંઈક કરો કે જેથી બાળકોને ફાયદો થાય અને અમને પણ ફાયદો થાય. જેમ કે જે પૈસા જે સુપોષિત પાછળ ખર્ચો કરે છે સર, એ પૈસા બાળકોના ખાતામાં નાખે તો બાળકો આંગણવાડીમાં પૈસાના લીધે આવતા થાય, તો અમને પણ ફાયદો થાય અને બાળકોને ફાયદો થાય. એવું કંઈક કરો સર. સ્કોલરશીપ